મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું પંજરીની પ્રસાદી, જે જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ ભગવાનને ધરાતી હોય છે। આમ તો 56 ભોગ ધરાતા હોય છે, પણ પંજરીની પ્રસાદી છે એ અચૂક ધરવાની હોય છે। તો એકદમ સરળ રીતથી આ રેસીપી તમે ઘરે બનાવી શકો છો આ જન્માષ્ટમી નિમિત્તે। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આજે આપણે જે પંજરીની પ્રસાદી બનાવવાના છે, એકદમ ટ્રેડિશનલ રીતે, જે જૂની પદ્ધતિથી બનતી હતી એ રીતે બનાવવાના છે। તો એની માટે 2 ટેબલસ્પૂન જેટલા આખા ધાણા, 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી। હવે આ બંને વસ્તુને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 5 થી 6 મિનિટ માટે રોસ્ટ કરવાના છે, જેનાથી એમાં થોડું ઘણું મોઇસ્ચર જતું રહે। વધારે વાર એને શેકવાના નથી। 5 થી 6 મિનિટ થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને એકદમ ઠંડા કરી લેવાના છે। ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરી અને આનો પાવડર બનાવી લેવાનો છે। તો અહીં ઠંડા થઈ ગયા બાદ મેં મિક્સર જારમાં એડ કરી દીધા છે, અને હવે હું એનો પાવડર બનાવી લઈશ। બને ત્યાં સુધી ફાઇન પાવડર બનાવો, અને જો ન બને તો આપણે આ જે પાવડર છે એનો આમ પણ ચાળીને જ ઉપયોગ કરવાનો હોય છે। આવી રીતે જે અત્યારે આપણી પાસે પાવડર છે એમાંથી તરત જ પંજરી નથી બનાવવાની। પંજરીની રેસીપી જે એકદમ જૂની રીતે જોઈએ તો આ રીતે જ બનાવવામાં આવે છે, એકદમ સિમ્પલ મસાલાથી। પણ અત્યારે તમે રેસીપીઝ બીજી જુઓ તો એમાં ડ્રાયફ્રૂટ એડ કરે છે, મખાણા પણ એડ કરવામાં આવે છે, જે ટ્રેડિશનલ રીતની પંજરીમાં એડ નથી કરવાના હોતા। હવે એક વખત ચાળી લીધા બાદ જે ચાળણ વધે એને ફરીથી મિક્સર જારમાં એડ કરી, અને અહીં મારી પાસે આવી સાકર છે। આ સાકરને પણ આપણે દળીને ઉમેરીશું। તો એને આપણે આની સાથે જ ઉમેરી અને ત્યારબાદ દળી લેવાની છે, જેનાથી જે આપણે વરિયાળી અને ધાણાનો પાવડર છે એ પણ સરસ રીતે દળાઈ જશે। તો સાકર પણ દળીને તૈયાર થઈ ગઈ છે, એને પણ આપણે એ રીતે જ ચાળીને જ એડ કરવાની છે। કૃષ્ણ ભગવાનને જે જન્માષ્ટમી ઉપર 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવે છે, એમાં જે પંજરી છે એનું ખાસ મહત્ત્વ છે। અને એક લોકવાયકા એવી પણ છે કે ભગવાન છે એ બધા લોકોનો પ્રસાદ ખાતા હોય છે, અને એમાં ખાસ કરીને જે આ ધાણા વરિયાળીને જે સિમ્પલ મસાલા છે એ દરેકના ઘરમાં હોય છે। એટલા માટે આ પ્રસાદનું મહત્ત્વ પણ બીજા બધા 56 ભોગ જેટલું જ છે। તો સાકરવાળું મિશ્રણ છે ચાળીને તૈયાર કર્યા બાદ સૂકા ટોપરાનું છીણ ઉમેરીશું, જે 2 ટેબલસ્પૂન જેટલું છે। અને અહીં મેં ½ ટીસ્પૂન જેટલો સુવાદાણાનો પાવડર અને 1 ટીસ્પૂન જેટલો સૂંઠનો પાવડર એ ઉમેરવાનો છે, અને ત્યારબાદ આ બધી વસ્તુ મિક્સ કરી લેશું। અને સૌથી છેલ્લે આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે, અને મિક્સ કરી લીધા બાદ આપણી આ પંજરી તૈયાર છે। અને ભગવાનને આ પ્રસાદ ધરવા પાછળનું એક કારણ એ પણ છે કે તમે જો આ પ્રસાદ લ્યો છો તો તમારા આરોગ્યની દ્રષ્ટિએ પણ આ જે બધી વસ્તુ છે એ આપણા પેટ માટે સારી છે, વાયુ નથી કરતું। એટલા માટે આ પંજરીનો પ્રસાદ ચોમાસા દરમિયાન આવતી જન્માષ્ટમીમાં ધરવામાં આવે છે। અને મેં અહીં ન તો ડ્રાયફ્રૂટ એડ કર્યા છે, ન કોઈ બીજી એક્સ્ટ્રા વસ્તુ, કારણ કે જે હવેલીનો પ્રસાદ આવે છે એ આ જ રીતનો હોય છે। અને જ્યારે તમે ભગવાનને ભોગ ચડાવો જન્માષ્ટમીના દિવસે તો ઉપરથી તુલસી પત્ર એક રાખીને ત્યારબાદ ધરવો। તો ફક્ત 5 મિનિટમાં બની જતી આ પંજરીની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।